દરેકને હું અમૃતની મેલડી, અમૃતની જોગ માયા, મારા ભક્તોની મોજેલી મસ્તાની ગાંડી મેલડી આશીર્વાદ આલો છો. આજે વિશેષ અને ખાસ આશીર્વાદ આપું છું. મારો સંદેશો છે કે તમે મારા, હું તમારી છું. કળિયુગ છે, દુઃખ આવશે, પણ કહેવાય ને કે ભગવતીને ઓળખો, કારણ કે નાની નથી ને મોટી નથી, રંગે નથી, રૂપે નથી, આકારે નથી ને વિકારે નથી, દિવસ નહીં રાતે નહીં, ચાંદો નહીં સૂરજ નહીં, હું નિરાકાર મશાની મેલડી છો. બોલો ના બને બર્યું મારા અવતારમાં ખોટ પડાવું મેલડી છો. શંકર ભગવાનની સજાયેલી મેલડી છો. સ્વયં નારાયણે સુવર્ણ રથ આપ્યો છે કે પાવાગઢમાંથી ઉતરી એબડિયા તળાવમાં પડી, નાઈન ધોઈન દૂધ જેવી અને ગંગાથી પવિત્ર થઈ. ભગવાન શંકરે એક સુવર્ણ સોનાનું મોરનું પીછું આપ્યું છે. મારા 52 ગજના મેં અંબોડામાં ભરાયું. થોડો ભગવો ભેખ ઊંચો કર્યો અને સ્વયં નારાયણે સુવર્ણ રથ મોકલ્યો છે. રથ આવ્યો, મારો ભગવો ભેગો ઊંચો કરી હું સુવર્ણ રથમાં બેઠી અને પૂનમના દિવસે મારા ભક્તોના આશીર્વાદ આલવા તમારા આંગણે આવી હું મેલડી છું. ગમે તેટલા દુઃખ પડે, ગમે તેટલી તકલીફો આવે, ગમે તેટલા વિઘ્ન આવે, જેને જેને આ મેલડીનો સંગ કર્યો છે એના દુઃખના દાડા સુખમાં ના બદલાય તો બર્યું મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. મુસલમાન સપર નદી ગંધરફિયા મેલડી છો, 52 મહાનની મેલડી છો. શંકર ભગવાને સ્વયં મેલડી નામ આપ્યું તું લઈને આવી છો. મૃત્યુ લોકમાંથી મુક્તિ લાવવા આવી છો. પણ ભક્તિ કરશો તો સુખ મળશે, ભક્તિ કરશો તો આનંદ આવશે, ભક્તિ કરશો તો જીવન પરિવર્તન થશે. ભક્તિની સાથે થોડા કર્મ બતાવું છું, કર્મ કરજો. રૂપિયા ગમે તેટલા હશે પણ જીવનમાં આનંદ લાવતી હોય ને તો આપણી કુળદેવી, આપણી બ્રહ્માણી, આપણી ખોડિયાલ, આપણી કાળકા, આપણી હર્ષિત, આપણી સધી, આપણી જોગણી, આપણી મેલડી. રૂપિયા તો ઢગલો છે પણ રૂપિયાનો આનંદ લેવો હોય તો કોક ભગવતી જોઈએ. કળિયુગની અંદર રૂપિયાથી બધું લેવાય, બધું પ્રાપ્ત થાય છે પણ સંતોષ મળતો નથી, આનંદ મળતો નથી. અને સંતોષ જોઈતો હોય, આનંદ જોઈતો હોય તો કોક દેવીના દીવા કરવા પડે. મને ઓળખો તો ઓળખાય. કળિયુગ છે, શાસ્ત્રમાં જે કીધું હોય, પણ હું કહું છું કે શાસ્ત્રે જે લખ્યું હોય પણ કંઈક તમે બનાવો ને તમે કરો. તમે ભક્તિ એવી કરો કે તમારા નામથી તમારી પેઢી વાળા એક આખો ગ્રંથ લખો. મને ઓળખો તો ઓળખાય. કેટલું ફરશો, કેટલું જશો, કેટલા ભજન અને ભક્તિમાં નીલ થશો, જ્યાં સુધી આપણી ખોડિયાલ રાજી નહીં થાય ત્યાં સુધી નારાયણ નથી આવતો. પહેલો હક અને અધિકાર આપણી કુળદેવીનો, પહેલું નિવેદ તો આપણી કુળદેવીનો. પછી કદાચ કોઈ સધી બેઠી હોય, શિકોતર બેઠી હોય કે મેલડી બેઠી હોય, પહેલી આગેવાની તો કે કુળદેવીની થાય. તે પકડી રાખજો. સમય હજુ ખરાબ આવશે, સમય હજાર પ્રકારના રૂપ લઈને આવશે. આજે કદાચ 10 કરોડનું ઘર હોય, 50 લાખની ગાડી હોય તો કાલે કદાચ કશું ના હોય, પણ હશે ને તો આપણી ભગવતી ને આપણી કુળદેવી આપણી સાથે 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 હશે. કર્મ એવા કરજો
કે દેવી દુઃખ જ ના લેવું પડે. દીવા એવા કરજો, દીવા એવી રીતે કરજો કે દીવા કર્યા પછી અજવાળું આપણે પેઢી પર રે. આપણે જતા રહ્યા હોય ને ભગવાનના ઘરે તોય રે એવું મેળવીશું. લોભ વાળી ભક્તિ કરતા નહીં, સ્વાર્થ વાળી ભક્તિ કરતા નહીં, લાલચ વાળી ભક્તિ કરતા નહીં કે માતાજી મારું આટલું કામ થઈ જાય તો તમને આ આલીશ. એ તો તું માગવા આયા કહેવાય, તમે માગ્યું કહેવાય. કહેવાય છે કે માતાજી એક કામ કરે ને તો આપણે એક શ્રીફળ વધેરીએ છે ને. માતાજી મારું આટલું કામ થઈ જાય તો હું શ્રીફળ વધેરી, એ તો તે વેપાર કર્યો કહેવાય. અસલ વેપાર કરવો હોય ને તો 100 વર્ષ પહેલા જે વડીલો કરીને ગયા ને એનો કર ભક્તિનો. અને ભક્તિનો વેપાર કર, સેવાનો વેપાર કર. અને પેઢીઓ તો એના પછી બને ને મને ઓળખો ને તો ઓળખાય. બહુ તકલીફ, બહુ દુઃખ. આજે જેટલા પણ આયા હોય ને, જ્યાંથી પણ આયા હોય, એક પ્રશ્ન લઈને આયા હશે. માતાજીને પૂછવું છે, માતાજીને મળવું છે. તમારી નજર મારી ઉપર પડી ને મારી નજર તમારા ઉપર પડી એટલે સમજો કે તમારો બેડો પાર થયો. એવી ભક્તિ કરો, તમારી કુળદેવીની એવી ભક્તિ કરો. અહીંયા બેસીને મારી કરવાની જરૂર નથી. મારા તો કૃષ્ણ ભગવાને, સ્વયં શંકર ભગવાને, બ્રહ્મા વિષ્ણુ ના મહેશે મારા દીવા મૂકે છે ચાંદો ને સૂરજ. 24 કલાક થાય છે ને મને આનંદ થાય છે. હું મેરડી છું. પણ માણસ પાપ કરશે અને ધોવા ગંગામાં જશે તો ગંગા પાપ એવી રીતે ધોતી નથી. પાપ ધોવા માટે તો ગંગાથી મોટી આપણી કુળદેવી બેઠી છે. એ કુળદેવી ગાવા બેસે ને એ દાડે તમારે નીચું નાખવું પડશે ને. એટલા કર્મ કર્યા છે મને ઓળખો તો જ ઓળખાય. દરેક કંઈક ને કંઈક આશા લઈને આયા, કંઈક ને કંઈક વાત લઈને આયા, કંઈક ને કંઈક પ્રશ્ન પૂછવા આયા. તમે હજારો છો, હું એક છું. તમે લાખો છો, હું એક છું. તમે કરોડો છો, હું એક જ છું. પણ એક મન લગાવી દેશો ને તો હું અરબો ખરબો અને આદિ અનાદિ કાળ સુધી કોઈ દાડો જીવનમાં દુઃખ ના આવે ને એવી તમને ભક્તિ બતાવીશ. હું મેલડી છું. દૂર દૂર ખૂણામાં ઉભા કદાચ મને સાંભળતા હોય તો હું મેલડી આજે પૂનમના ખૂબ આશીર્વાદ આપું છું. આગળ બેવું છે, જગ્યા જતી ના રહે એના કારણે 7 કલાકથી બેઠ્યા હોય ને તો હું મેલડી આશીર્વાદ આપું છું. અને મેં તો કીધું છે કે હું સુરતની નથી, સુરત આ મેલડીનું છે. મારા દરેક ભક્તને હું મેલડી આશીર્વાદ આપું છું. આશીર્વાદ એવા આપું છું કે કુળદેવીનો ગુનો ના થાય, આપણી માનો કોઈ ગુનો ના થાય, આપણી માં રિહાઈ ના જાય. આપણે આજે આયા, અહીંયા બધા આયા તો પ્રેમથી મળવા આયા. હું પ્રેમથી મળીશ, ભક્તિનો માર્ગ બતાડીશ. તમે મારા છો ને બસ તો હું તમારી છું. પછી જે સ્વરૂપમાં યાદ કરો એ સ્વરૂપમાં આવનારીઓ ભગવતીઓ, હજારો કરોડો લાખો અરબો નો ખરબો, કદાચ કિલોમીટર દૂર હાથ દરિયા પાર મને મેલડી ને કોકે યાદ કરી હશે તો હું મેલડી બેટા તને આશીર્વાદ આલું છું. મારી નજર બધા ઉપર છે પણ થોડીક રાહ જોવી પડે, પ્રતીક્ષા કરવી પડે, મારું થવું પડે. આ દુનિયા તમારી થાય હો મને ઓળખો તો ઓળખાય. મારી પાસે જે કઈ પડ્યું હોય, જે કઈ હશે એ મારા ભક્તોનું. મેં કશું નહીં કર્યું, મારાથી કશું નહીં થાય. મને ગર્વ છે કે મારા ભક્તોથી દરેક ભક્તિ થશે. મને ઓળખો તો ઓળખાય. પૂર્વજો બતાવી નહીં ગયા, વડીલો શું કરતા હતા ખબર નથી. માતાજીને તો પૂજીએ છે પણ જીવનમાં દુઃખ મળતા નથી. તો તમે ભક્તિ કેવી કરો છો કે માં સુધી તમારો ભાવ જતો નથી? ભક્તિ તમે એવી કરો, એક દીવો કરો કે 10 દીવા કરો, દીવા કરો કે ના કરો,
મનથી મન મળતું નથી તો ઘરે ભગવતી આવતી નથી. મેં કીધું છે કે મારા માટે કશું લાવવાની જરૂર નથી. કઈ લાવશો? તમે આયા ને, મારા માટે બધું જ આવી ગયું. હું મેલડી છું. કદાચ ફૂલ લઈને આવશો તો 2-5 કલાક પછી કદાચ કર્મય જશે. કર્માશે ને. કદાચ કઈક વસ્તુ લઈને આવશો તો મેલી થશે, જૂની થશે ને. પણ તમારા હૃદયમાં મારા પ્રત્યેનો જે ભાવ છે ને, ચોખ્ખો, જે સોનાથી એ કિંમતી છે, જે સોનાથી એ કિંમતી છે, એને એવું ને એવું રાખજો. મને ઓળખો તો જ ઓળખાય. કોઈની પાસે કઈ માંગ્યું નથી. માંગુ છું તો એવું માંગુ છું કે હવે બહુ ફરી લીધું, બહુ ભટકી લીધું, બહુ દાણા જોડાઈ લીધા, બહુ માળા ફેરવાઈ લીધી, બહુ નિવેદો કરી લીધા. હવે તમારા પૂર્વજો જે મઠ મૂકીને ગયા છે ને બેટા, એ બાજુ વળી જાવ. મને ઓળખો તો ઓળખાય. આખો જગતમાં કોઈ તમારું નથી. પેલી નાની નાની ડેરીઓ બેઠેલી કુળદેવી તમારી, પેલી મેલડી તમારી, સતી તમારી, શિકોદર તમારી, જોગણી તમારી, મેલડી તમારી, કાળકા તમારી, બુટ્ટ બલાડન બેચે તમારી છે. તમને કઈ થશે ને તો એ માતાઓને દુઃખ લાગશે. આ જુવા વાળાઓને દુઃખ નહીં લાગે. એ મારી શંખલપુરના બહુચરના રામ છે. હું શંખલપુરના ટોડાની બહુચર આવી કે દરેકની આશા પૂરી થાય. હું તો એવા આશીર્વાદ આપું છું. કોઈના જીવનમાં દુઃખ પડે નહીં. દુઃખ પડે નહીં તો કોઈ જોવડાવે નહીં, અને કોઈ જોવડાવે નહીં તો નવા દીવા થાય નહીં. મેં કીધું છે કે કોઈ દિવસ નવા દીવા કરતા નહીં, અને જૂના છે એને હોલાવા દેતા નહીં. લોકો કહે કે માતા મઠમાં નથી, તો માતા મઠમાં જ ના હોય, એ આપણા હૃદયમાં બેઠી છે. મને ઓળખો તો ઓળખાય. આવી વાતો કહેવાય છું કે દીવો કરો તો એવા કરજો કે એક દીવાથી 100 જણના ઘરમાં જવાડું થાય. હું મેલડી છું. દીવો કરો તો માગો તો એવું માગો કે મારું પછી પણ કોકનું પહેલા ભગવતી ખોડિયાલ તું હારું કરજે. ભાવ એવો લાવો કે પહેલી રોટલી હોય ને એ કૂતરાને કે ગાયને કે કોક નિરાધાર હોય એને મળવી જોઈએ. 4 રોટલીમાંથી 1 રોટલી કોકને આપશો ને તો 2 પેઢી રોટલી વગર નહીં રે. મને ઓળખો તો ઓળખાય. બસ જેટલા દીવા કર્યા, જેટલી ભક્તિ કરી, ભલે દુઃખી થયા, ભલે તકલીફો પડી, કોઈ ગમે તે કહે, તમે ભક્તિ ના છોડતા. દુઃખ આવશે ને, કોઈ આવતું, કોઈ આવે છે? આજે ઘરમાં બીમારી આવી અને 50,000 ની જરૂર પડી ને તો નહીં આવે, કોઈ નહીં આપે. અત્યારે પૈસા, વરસાદ પડ્યો છે, પૈસા નુકસાન છે, ધંધો નથી, બધા હાથ ઊંચા કરશે. એક આપણી માં છે ને, એ આપણા માથે હાથ મૂકશે. મને ઓળખો તો ઓળખાય. પણ એવા કર્મ ના કરતા, એવા માર્ગે ના જતા કે માને દુઃખ દેવું પડે. માને દુઃખ દેવું પડે. માં મજબૂર થાય કે આને મારો ગુનો કર્યો, મારી ભૂલ કરી, 20 વર્ષ કદાચ ભક્તિ કરી, 25 વર્ષ ભક્તિ કરી, 50 વર્ષ ભક્તિ કરી, દીવા કર્યા, સવાર કર્યા, સાંજ કર્યા, પણ જૂઠું બોલ્યા, ખોટું બોલ્યા, માને ન ગમી એવું કાર્ય કર્યું તો 100 વર્ષ દીવા કરેલા હશે ને એ પાણીમાં જશે. હું મેલડી છું. આજે જેનો ભાવ હોય એ અમૃતની મેલડીને મળવા આયા છે. જેનો ભાવ હતો એ મળવા આયા છે, અને જેનો ભાવ છે એને જ હું અમૃતની મેલડી મળીશ. પણ મેં જે ભક્તિ બતાવી છે એ પકડી રાખજો કે મંગળવારના ઉપવાસ કરવા, મંગળવારે સુખડી ધરાવી, મંગળવારે આરતી કરવી, મંગળવારે માનું ભજન કરવું. 12 થી 4 નું રાત્રે થોડું થોડું ભજન કરો.
એ તો તમે સાંભળ્યું છે કે ખોડિયાલ કોકને મળી હતી, સધી કોકને મળી હતી, મેલડી કોકને મળી હતી. શું તમને ના મળે? મળે ને. માતા મળે તો એવું કહે છે કે ઉભી રે માં, મારે તાર જોડે ફોટો પડાવવો છે. શું કે મારે તાર પાસે ફોટો પડાવવો છે? તે ફોટા પડવા માટે એ તે ભક્તિ કરી હતી. આજે મંદિરે જાય તો દેખાડો કરે. અમે કેવા લાગીએ છે? તમે ભૂંડા લાગો છો. કેવા લાગો છો એવું કેવું હોય ને, બતાવવું હોય ને, તો કોઈ દાડો એવું નહીં કરવું જેથી કરીને માને દુઃખ થાય. તમે કોઈના નજરમાં કેવા છો? હારા છો, ભૂંડા છો, ખોટા છો, મેલા છો, પણ ખોડિયાલના નજરમાં તો તમે હાવ હોના જેવા હોવા જોઈએ. મને ઓળખો તો ઓળખાય. આપણી કુળદેવીની નજરમાં આપણે ચોખ્ખા હોવા જોઈએ. આ કળિયુગમાં કોઈ કોઈનું નહીં. બસ આપણી માં આપણીને આપણે એના છીએ. જો કોઈની વાતોમાં આવતા નહીં, કોઈની વાતોમાં આવતા નહીં. આમ કરવાથી આમ થઈ જાય ને આમ કરવાથી આમ થઈ જાય. આપણે એક જ ધ્યાન રાખવાનું છે કે આપણા પૂર્વજો બતાવીને ગયા છે કે આ મેલડી, સતી, સિકોતર, જોગણી કે કુળદેવી આ આપણા દેવ છે, તો એના ઉપર પૂરેપૂરો 100% ભાવ રાખજો. આજે ઘણા એવું વિચારે કે માતાજીની પૂનમ ભરવી છે તો જાય, કોઈ પણ મંદિરે જાય ને, અહીંથી જતા હોય કે હેડો અહીંથી કૃષ્ણ ભગવાનનું મંદિર નજીક છે તો જઈએ. રસ્તામાં જોવો ને, રસ્તામાં જતા હોય ને જોવો કે આટલું બધું પબ્લિક ક્યાં છે, તો અંદર આવે જોવો ક્યાં શું ચાલે છે. એટલે એ તો નવું હોય એને ખબર હોય, પણ બેહ હાંભળ જાણ ખબર પડે ત્યારે ખબર પડે કે ડાકોરની પહેલા તો પેલી મેલડી બેઠી છે, કોક માતા બેઠી છે.